गुड मॉर्निंग एवरीवन। सुबह के 8 बज रहे, सबका चाय नाश्ता हो गया है, खाली मेरा ही बाकी है। और सबको पहले मिल लेते हैं। जय स्वामीनारायण मम्मी। जय स्वामीनारायण। जय स्वामीनारायण। जय स्वामीनारायण। કિનલ કરી રહી છે રોટલીનો લોટ બાંધવાનો પ્રોગ્રામ। હા હા ચલો તમારી ચા થઈ ગઈ છે, પી લો। ઓકે પી લઉં। તો અમારા ચા અને નાસ્તો રેડી છે। નાસ્તામાં છે ભાખરી। મમ્મી કરી રહી છે કેરીનો રસ નીકાળવાનો પ્રોગ્રામ। પાછી કેરીઓ આવી ગઈ એટલે પાછું ચાલુ નહીં, કેરીઓ કાપવાનો રોજ માંડ પતીતી હજુ રોજે રોજ રસ ખાવાનો, જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ચાલુ રહેશે। માંડ હજુ પતીતી। કાલે પેટી લાયા પણ બંને કાચી કાચી હતી, તો હજુ 4-5 દિવસ થશે પાકતા। તો આ તો ઉપાય પછી આ બીજી અલગ લઈ જાય। અરે અરે। અને અહીંયા ચાલે છે ઘરની સાફ સફાઈ। હમણાં પોતાવાળી આવે એટલે સાફ સફાઈ કરવી પડે। બરોબર છે તમારી વાત। વરસાદ આવે એટલે બહાર પાછું બાકી બધું કામ પતી ગયું ઘરનું આખું? ખાલી આ જ બાકી છે કે ખાલી આ જ થયું છે? ખાલી આ જ થયું છે। તમે અત્યારે ચા પીવો, અત્યારે 9 વાગે તમે ક્યાંથી કામ કરો? આ જો મમ્મી પપ્પાના લગ્નના આલ્બમની ફ્રેમ, લગ્નના આલ્બમની ફ્રેમ પૂછતા રહે તો ગયડા ના લાગે। અહીં ભલે થઈ જતા પણ આમાં તો ગયડા ના લાગે। ये पोट देखो मैंने बनाया। गुजराती। हाँ। આ પોટ જો મેં બનાવ્યા, કેવો બનાવ્યો છે? જોરદાર। આ બનાવ્યો છે ઓલું દહીંનું નહીં આવતું માટી જેવું, દહીં મેળવવાનું એનાથી। એને કલર કરીને તે બધું કર્યું છે, જાતે કલર કર્યો। કલર કરીને અને આવી રીતે ચિપકાઈને બનાવ્યું છે। તો સવારના 9-9:30 થયા છે। આજે સેટરડે સન્ડે ગઈકાલે હતો એટલે પપ્પાને પૂછીએ કે આજે મંડે કેવું શેર બજાર ઓપન થયું છે। જય સ્વામિનારાયણ પપ્પા। જય સ્વામિનારાયણ। કેવું શેર બજાર ઓપન થયું છે આજે? શેર બજાર અત્યારે ડાઉન છે, 160 પોઈન્ટ નિફ્ટી ડાઉન છે, સેન્સેક્સ છે 600 પોઈન્ટ। તમારે તો જલસા ને 2 દિવસ રજા હતી? હે પણ કામ તો ચાલુ જ હોય છે ને આપણે છે શનિ રવિ રજા? હા રજા હોય પણ કામ નથી ચાલતું, ઓફિસમાં ચાલુ જ હોય છે ને કામ તો। અને પપ્પા શનિ રવિની રજા પછી જોઈ રહ્યા છે આજે શેર બજાર। પપ્પા સબ બ્રોકર છે। પપ્પા શું કેવું શેર બજાર આજે? શેર બજાર તો આજે તો ડાઉન છે। આપણી જોડે એન્જલની સબ બ્રોકરશીપ છે આપણી જોડે, એટલે આપણે બ્રોકિંગનું કામ કરીએ છીએ। તો એમાં કેવી રીતે તમારે ત્યાં એકાઉન્ટ શેના માટે ખોલવાનું? શેર લેવેચ કરવા માટે, બરોબર, ટોટલી ઇન્વેસ્ટમેન્ટ માટે। કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બધું એન્જલમાં થાય છે। શેર બજારમાં 2 દિવસની રજા પછી ભલે ડાઉન ખુલ્યું હોય પણ આપણો પોર્ટફોલિયો તો પ્લસ જ છે। જેવી મારી ચા પતી કે અહીંયા કિનલે આખું ડાઇનિંગ ટેબલ ઉખાડ નાખ્યું, બધું ડાઇનિંગ ટેબલની સફાઈ કરે છે। અને અહીંયા ચાલી રહી છે રસોઈ। શું બનાવે તું? કેરીનું વઘાર્યું। શું? કેરીનું વઘાર્યું। કેરીનું વઘાર્યું। ઓહો। સૌથી પહેલા ગેસ ચાલુ કર્યો, પછી ગેસ ચાલુ કર્યા પછી અંદર નાખ્યું થોડું તેલ। તું વઘાર્યું બનાવતા બનાવતા કેમ રૂમમાં આવી પાછી? ઘડીકમાં આમ જાય ને પછી ઘડીકમાં આમ જાય રૂમમાં, એમ થોડું વઘાર્યું બને। તારું શું કેવું છે? ચશ્મા લેવા। ચશ્મા લેવા પણ ચશ્મા થોડા અંદર પડ્યા હોય। ये चश्मा नहीं होता ना नजदीक का, तो जीरा की जगह राई जाती, राई की जगह जीरा जाता, ऐसा चला जाता। રૂમમાં આટો મારીને મમ્મી આવી છે પાછી। શું નાખે તું? રાઈ, રાઈ, જીરા, જીરું, મેથી, મેથી, હિંગ, હિંગ, મેથી, થોડી સી હલ્દી, થોડી હળદર। કે કેરી કાચી કેરી છે। સ્મેલ કેવી આવે? સ્મેલ તો મસ્ત આવે છે, મેથી ને બધું છે ને એટલે। આ 15 દિવસ સુધી સારું રહે। 15 દિવસ સુધી સારું રહે। અચ્છા કોઈ પણ શાક ભાવે કે ના ભાવે તો વઘારીએ જોડે। અચ્છા, તો કેરીનું વઘાર્યું શાક ના ભાવે તો આ ચાલી જાય। એની અંદર થોડું મીઠું, એના પછી મરચું। ધીમે ધીમે હવે ચડવા દઈશું થોડી વાર આને। બરોબર છે, ચડવા દો।
હવે એની ઉપર નાખીશું ગોળ. તો થોડો ગોળ નાખ્યો છે મમ્મીએ. ગોળનો રસો સે જાડો થઈ જાય એટલે આપણે એને ભરી લઈશું બરણી. બરોબર છે. અહીંયા સાગર પાણી નાખે છે. શું કરો છો? બસ ગરમી બહુ જ છે એટલે ઝાડને પાણી નાખીએ છીએ. ઝાડને નવડાવો છો? हमारे प्लांट बहुत अच्छे अच्छे हो गए. देखो देखो ये फूल आ गए हैं. ये भी बहुत अच्छा है. जो हमें फूल आ गया है. ले लो पलट से. ये भी बहुत अच्छा है. देखो फ्लावर आ गए. तने नवड़ाई दो. मैं तो नहीं ली तो तुम्हें नहीं लो जब तुम. देखो ये बहुत अच्छे अच्छे फ्लावर आए. इसमें भी आए थे पर આમાં આયા હતા પણ ગરમીના મુરઝાઈ ગયા. ફાઇનલી અહીંયા બની ગયું છે વઘાર્યું. મસ્ત થઈ ગયું છે. 10-15 દિવસ સુધી હવે ગમે તે ખાવ. ઓકે 10-15 દિવસ તો બની ગયું છે. આ ઠંડુ થઈ ગયું હવે. એટલે એને ઠંડુ થવા ઠંડુ મૂકવાનું. થવા મૂકવું પડે. ઠંડુ થાય પછી હવે ભરી લેવાનું. બરોબર ભરી લો. તો સવારના 10 વાગી રહ્યા છે ને હું રેડી થઈ ગયો છું. વ્હાઈટ શર્ટ જો મારો સૌથી ફેવરેટ છે એ પહેરીને. તો મમ્મી પપ્પા દર્શન કરવા માટે થોડા બહાર જવાના છે પપ્પાના કઝિન્સ ને બધા. એટલા માટે એમના માટે નાસ્તો બનાવવાનો છે એટલે થોડી વસ્તુ લેવા માટે હું અને કિનલ બહાર જઈએ છીએ. પણ ક્યાં જવાના છે જોવા માટે અમારા આવનારા બ્લોગ જોતા રહેજો. એમાં જરૂર બતાવીશું કે ક્યાં જવાના છે એ લોકો. અને આજે ઓફિસ થોડું લેટ જવાનું છે કેમ કે શૂટ રાત્રે 8 વાગે ચાલુ થવાનું છે. રાત્રે 8 વાગે બધા ઘરે આવતા હોય છે. અમારું શૂટ રાત્રે 8 વાગે ચાલુ થવાનું છે. એટલા માટે આજે એકદમ કેઝ્યુઅલ કપડાં, નો ઓફિસના કપડાં. ચાલ કિનલ જઈએ આપણે. હા બસ પપ્પાનું ટિફિન ફરી દો પછી જઈએ. અને સાગર થોડી વસ્તુ લેવા જઈએ છીએ. નાસ્તા બનાવવાના છે તો મમ્મી અને પપ્પા બહાર જાય છે તો એમના માટે થોડા નાસ્તા બનાવવાના છે. તો અમે થોડી ઘરની વસ્તુ લેવા જઈએ છીએ. શું લેવા જવાનું છે? વસ્તુમાં તો ચણાનો લોટ ને એવું બધું લાવવાનું છે. ગાંઠિયા બનાવવા છે એવું બધું. થોડી નાસ્તો બનાવું છે અમે બતાવીશું તમને. A few moments later. અમે વસ્તુ બધી લઈ લીધી છે. અહીંયા ઊભા છીએ સર્કલ પર. ટ્રાફિક હવે બહુ જ છે. બપોરે 1 વાગ્યો છે તો પણ બહુ ટ્રાફિક એટલો બધો ટ્રાફિક છે. છે. હવે અહીંથી જઈશું મારા પિયર. થોડી વસ્તુ લેવાની છે ગાંઠિયા પાડવા માટે. પિયર ચારા જાને કી ખુશી લેવાની દેખો. છે. તે હોય જ ને બધાને હોય. ગાંઠિયાનો ચારો ને થોડું લેવાનું છે. થોડું બેંકનું કામ છે. તમારું આધાર કાર્ડ ને બધું ઘરે પડ્યું છે એ બધું લેવાનું છે. તો હવે જઈએ છીએ અમે ત્યાં મારા ઘરે. તારા ઘરે તું જાય છે હું નથી આવતો. ના તમારે આવવાનું જ છે. કેમ નથી આવતા? એટલે હું તો બહાર ઊભો રહીશ. આ જો કેવું કરે છે. ના આવવાનું જ છે. તો બપોર જમવાનો ટાઈમ થયો છે. ઘરે જમવાનું બની ગયું છે ને ત્યાં જઈશ ને તો ત્યાં ચાલે ફોર્સ નહીં ફોર્સ કરો. કહી દઈશ કે હમણાં ફોર્સ ના કરતા. બરાબર. फिर वो कुछ ना कुछ खिलाते रहते हैं, झाड़ियाँ पाड़ियाँ कर देते हैं, डाइटिंग की ऐसी की तैसी कर देते हैं. અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી સાયન્સ સિટી મારા ઘરે. અને ફાઇનલી સાગર પણ આવે જ છે. नो मैं नहीं आने वाला हूँ. ક્યું નહીં આને मैं વાલે? तो बाहर खड़े रहा. એવું થોડું ચાલે. શું લઈને આવી છે તું? ગાંઠિયા પાડવાના ચારા, મારી ડોક્યુમેન્ટની ફાઇલ. ઓકે અમે કિનલના ત્યાંથી નીકળી ગયા છીએ. ના પાડી હતી કે હું અંદર નહીં જઉં, જમાડશે મને પરાણે પકડીને. તો પરાણે અંદર લઈ ગયા. સ્પેશિયલ છેલ્લે ખમણ તો ખમણ ખવડાવીને મોકલ્યા. હા તો તમે એકને એક જમાઈ હો તો પછી જમાડે જ ને. જમાઈને આપતા ફાકતા તો ખરે ને. નહીં સામાન લઈને તો હું અને કિનલ આવી ગયા છીએ. હવે ટાઈમ છે જમવાનો. હું અને કિનલ જમવા બેસીશું અને એના પછી કિનલ શું નાસ્તો બનાવે છે એ પણ બતાવીશું. શું બનાવવાનું છે કિનલ? બનાવવામાં તો બહુ બધો પણ નાસ્તો બનાવવાનો છે. પણ અત્યારે આજે શું બનાવવાનું છે? આજે જ બહુ બધું બનાવવાનું છે. ગાંઠિયા, ફૂલવડી, પૂરી, તીખી પૂરી ને એવું બધું. શક્કરપારા થોડા બનાવીશું. બરોબર છે. ગળ્યા શક્કરપારા. ગળ્યા શક્કરપારા બનાવે છે. તો શું નાખે તું? પાણી? પાણી, ખાંડનું પાણી. ખાંડનું પાણી. મેદાનો લોટ છે. એમાં તેલનું મોણ આપવાનું. પછી અંદર ખાંડનું પાણી નાખવાનું. શક્કરપારાનો લોટ છે. શક્કરપારા બનાવે છે. ગળ્યાનો લોટ છે. હવે લોટ બાંધવાનો છે તીખી પૂરીનો. તીખી પૂરીનો લોટ બાંધવાનો છે. તો પહેલા બધા લોટ બાંધીશ. હા પહેલા બધા લોટ બાંધી દઈશ. પછી મમ્મી પૂરી વણવા બેસે. પછી હું ગાંઠિયાનો લોટ બનાવીશ, ફૂલવડીનો લોટ બનાવીશ. અચ્છા એટલે આજનો દિવસ નાસ્તા ડે ચવાણું બનાવીશ. આજનો દિવસ નાસ્તા ડે થવાનો. આજનો દિવસ નાસ્તા ડે છે. જનરલી તો બપોરના ટાઈમે ઓફિસ પર હોઉં છું બટ આજે શૂટ રાતનું છે સાંજે 8 વાગે.
એટલા માટે આજે મને બી આ બધું જોવાનો મોકો મળશે, તમને બતાવીશ. કાલે તડકો નહોતો આવતો એટલા માટે જે અમારો છુંદો બહાર નહોતો મુકાતો, પણ આજે ફાઇનલી એ થઈ ગયો છે. થઈ ગયો રસાવાળો લાગે છે. કાલે જાડો હતો ને. તો અહીંયા છુંદા પછી છુંદાનો મસાલો થઈ રહ્યો છે. મમ્મી બનાવી રહી છે છુંદાનો મસાલો. દેખો તો જરા. ખાધા પેલા ઉઠ કરાવી છે. પેલા તડકે મૂકો લઈને શક્કરપારાનો લોટ બંધાઈ ગયો છે. હવે તીખી પૂરીનો બાંધીશું. ઓકે, તીખી પૂરીનો લોટ બાંધવાનો. પહેલા મીઠું, ઓકે, પછી આવશે હળદર, હળદર, પછી આવશે લાલ મરચું, લાલ મરચું, આખું જીરું, પછી આખું જીરું, થોડું ધાણા જીરું, થોડું ધાણા જીરું, પછી આવશે કસૂરી મેથી, કસૂરી મેથી, એના પછી તલ, મોવણ માટે. ઓકે, મોવણ માટે તેલ નાખવાનું. તો ફાઇનલી લોટ રેડી થઈ ગયો છે. તીખી સેવનો, તીખી પૂરીનો, તીખી પૂરીનો. તીખી સેવમાં મેથી હોય. અચ્છા, તીખી પૂરીનો. તો વચ્ચે બનાવતા બનાવતા પાણીનો બ્રેક પડ્યો છે. મમ્મીએ બહાર આવી. હવે રસોડામાં કોઈ જવા જ નહીં માંગતું. અડધું અડધો કરીને મૂકી. હવે તમે પૂરી વણમાં બેસી જાઓ. નો, મેં તો ઓફિસ ચલાવીએ. કાલે ગાવું કા રોજ બપોરનું ટિફિન હોય છે. આજે સાંજે મારું ટિફિન ઓફિસ આવવાનું છે, કેમ કે સાંજે શૂટ છે. તો હું હમણાં 4 વાગે જઈશ ઓફિસે અને 8 વાગે શૂટ છે, એટલે કિનલ ટિફિન લઈને ઓફિસ આવવાની છે. ગાંઠિયાનો લોટ બાંધો. ગાંઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે. બધા લોટ બંધાઈ ગયા છે. પ્રિપેરેશન કરીને રાખી છે. શું છે આ બધું? લોટ છે. તો અહીંયા સેવ તરવાની તૈયારી ચાલે છે. ટુ ઇન વન કામ છે. સેવનું સાંજે સેવસણા બનશે અને ચવાણું એ બનશે. બરોબર છે. હા, અહીંયા રસોઈ ચાલે છે અને જોડે જોડે ગીતો. થોડી વાર એને બંધ કરીશું અને આપણે અહીંયા રસોઈમાં ધ્યાન આપીએ. રસોઈમાં ધ્યાનમાં છે સૌથી પહેલા સેવ. ઓહો, તો અહીંયા સેવ મૂકી દીધી છે તરવા માટે. ઉછળી રહી છે ગરમીમાં. માણસો અહીંયા ઉછળી જાય તો સેવ તો ઉછળે. અહીંયા આટલી ગરમીમાં માણસો ઉછળી જાય. સાચી વાત છે, બહુ ગરમી છે સેવ આજે. તો ઉછળી જ જાય ને. बहुत गर्मी है आज. तो फाइनली यहाँ हमारी सेव बनने निकली गई है. तो इसको ट्रांसफर करेंगे, थोड़ी देर तेल निकालने देंगे. बढ़िया कलर निकल के आया है. ये रेड रेड नहीं हो गई है. किसने बनाया? हाँ हाँ, किसने बनाया? आवड़ी क्यों मार जोड़ रही है हम. આટલી ગરમીમાં કામ કરે છે કિનલ, તો એને પાણીની થોડી સેવા કરશું. હવે પરબ તો નહીં બંધાઈ છે. લો पियो. थैंक यू. ओह, उधर घोंचड़े घोंचड़े निकल रहे हैं सेव के और जा रहे हैं इसमें. एक ही मात्रा में कलर आ रहा है. नो रेड नो येलो, प्रॉपर कलर ऑफ सेव. इधर और भी घोंचड़ा निकल रहा है. અહીંયા સાગર પૌવા તળે છે. મારી હેલ્પ કરે છે. આવડે છે તમને? મારી આ બાજુ કરો. શું નથી આવડતું એ પૂછ. ઓહો, તમે કે આપણે બે જતા રહીએ કે ના? હા અમે બે જતા રહીએ, તમે બધું બનાવી દેજો. ઓકે, થઈ ગયા ને મસ્ત. કે તરવા દેવાના હતા. થઈ ગયા. જો બા પૂછે મને બાકી બધું આવડે. પકડાઈ ગયા. સાગર રામ નીકળ્યું તો આપણે બે બહાર જતા રહીએ. હો જતા રહીએ બહાર. તમે કરી દેશો ને બધું ગાંઠિયાનું? અમે જઈએ. અહીંયા પૂરીના ગુંડલા થાય છે. હે સાગર, તમે બે જતા રહીએ બહાર. અમે બે ઓફિસ જતા રહીએ, એવું કરીશ. હા હું તો શૂટ કરી લઈશ. બોલો, તમે ગાંઠિયા બનાવી દેતા હોય તો? વિડિયો છે. હા તો હું કરી લઈશ. કર લો. તમે ગાંઠિયા બનાવી દેતા હોય તો હું શૂટ કરી લઈશ. ગાંઠિયા બનાવી દઈશ. લોટ છે પૈસો. આ તો બોલવું ઈઝી છે. બનાવો પછી ખબર પડે પછી શું.
તો બનાવી દેવું, ચાલ ના પડું છું. વાહ વાહ ફૂલાઈ ગયા. હવે ગાંઠિયાનો લોટ રેડી છે. હવે ગાંઠિયા પાડી. ઓકે, ગાંઠિયા પાડો. ચાલો, અહીંયા મમ્મીએ પકડી છે અને કિનલ અહીંયા આવું પકડો. ગાંઠિયા પાડી રહી છે. ઓ વાહ, અને અહીંયા ગાંઠિયા તળાઈ રહ્યા છે. સ્ટાર જેવા ગાંઠિયા છે, સ્ટાર જેવા, ચક્કરપારા, ચકરી જેવા. ચકરી જેવા નથી. તો અહીંયા ગાંઠિયા તળાઈ રહ્યા છે અને અહીંયા થોડા નીકળી ગયા છે બહાર. સારો કલર આવ્યો છે. ટેસ્ટ કરમ કેવા છે. અમારો કલર કેવો થઈ ગયો બનાવતા બનાવતા એ તો જો. ટેસ્ટ કરીએ કેવા થયા છે. થોડી બેસતી હો. બહુ મસ્ત થાય છે. તું ખા, તને ભાવશે. તને ભાવ? સાગર અમને તો ભાવ જ નથી. મેં તો બનાવીએ પણ સાગર ભાયા મસ્ત કઈ નાખવા જેવું? મસ્ત મસ્ત કઈ નાખવા જેવું. ગાંઠિયા પછી વારો છે ફૂલવડીનો. તો ફૂલવડી બનાવવા માટે લોટ જે કિનાલે રેડી કરીને રાખ્યો છે અને એના પછી એની ઉપર ચારા ઉપર. અચ્છા, ફરીથી બંને ચણા લાગી ગયા છે. અને આમ દબાઈને પાડવાનું. ઓહ, તો ફૂલવડી તળાઈ રહી છે. મેં ઘણી વાર બનાવી છે પણ આજે કિરાલે બનાવી છે. બરોબર છે, તો તરાવા દઈશું એને થોડી વાર. જ્યાં સુધી ફૂલવડી તરાય ત્યાં સુધી ગાંઠિયા, અને ગાંઠિયાની જોડે મૂકી દીધી છે ચા. તો અહીંયા ફૂલવડી થઈ ગઈ છે. કલર તો જોરદાર દેખાઈ રહ્યો છે. ટેસ્ટમાં પણ જોરદાર જ. થોડું જોશથી બોલો તો જોરદાર આવશે, નકર કંઈ જોરદાર નહીં આવે. ટેસ્ટમાં પણ તમે ટેસ્ટ કરી જો. ટેસ્ટ આજ તો કંદોઈની દુકાનમાં ફરતા હોય ને એવું ઘરમાં લાગી રહ્યો છે, નકર ચારા ચારે બાજુ દેખાય. આ જો હાથમાં બીજો ચા બધો સ્ટોક લઈને આવ્યો હોય ને વેચવા. તો અહીંયા ચા અને ગાંઠિયા નાસ્તો કરવા બેસીશ અને એના પછી આ વ્લોગ એડિટ કરવા બેસીશ. તો ત્યાં સુધી તમે આ વ્લોગની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બસ આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. હું જઈશ ઓફિસે, શૂટિંગ છે એટલા માટે.